નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર, ગુજરાતના સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો। વાત કરી લઈએ, માયરા સોયાનું અવસાન થયું છે ત્યારે જ જયેશ સોઢાનું પણ અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં નામ ચાલી રહ્યું છે। કારણ કે જયેશ સોઢા સાથે જે ડાયરાની અંદર જોવા મળતા માયરા સોયા, જે ડાન્સર કલાકાર તરીકે ઓળખાતા હતા, આખા ગુજરાતમાં ફેમસ એવા કલાકારનું અવસાન થઈ ગયું છે ત્યારે જ લોકો કહી રહ્યા છે આપઘાત કરી લીધો છે અને કાયદેસર જયેશ સોઢા ઉપર કેસ થયો છે। આવી બધી સોશિયલ મીડિયાની અંદર વાતો ચાલી રહી છે। તો આ વાતો કેટલી સાચી છે, કેટલી ખોટી છે, એ તમને જણાવી દઈએ તો ખરેખર અવસાન માયરા સોયાનું થઈ ગયું છે 100% તો તેમને આપઘાત કર્યો, આવું પણ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે। અને ખરેખર જયેશ સોઢાના કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે। અને ખરેખર જે આ માયરાબેન સોયાનો પરિવાર પોલીસ સ્ટેશનની અંદર જયેશ સોઢા ઉપર કેસ કરવા ગયો હતો, એવું પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી રહ્યું છે। તો ઘણું બધું અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી માયરાબેન સોયા અને જયેશ સોઢાનું જાણવા મળી રહ્યું છે। અને આ ગુજરાતી ડાન્સર કલાકાર, આમ કહેવાય કે માયરા સોયા, જે 21 થી 22 વર્ષના હતા, નાની ઉંમરમાં તેમનું અવસાન થયું છે મિત્રો। તો ખરેખર અત્યારે જયેશ સોઢાના વિડીયો અને માયરા સોયાના વિડીયો અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે। પણ તમામ માયરા સોયા અને જયેશ સોઢાના તમામ અપડેટ મારી ચેનલ પર સૌથી પહેલાં તમને જોવા મળી જશે મિત્રો। તો અત્યારે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો। તો મિત્રો, જે કારણ મળશે એ તમને સૌથી પહેલાં મારી ચેનલ પર બતાવી દેવામાં આવશે। પણ જો તમે વિડીયો જોતા હોય, જાણતા હોય કે આ માયરા સોયાનું અવસાન કયા કારણે થયું છે, તો મિત્રો તમે જાણતા હોય તો તમે જણાવી શકો છો। તો તમારા ગામનું નામ પણ લખી દેજો મિત્રો। કમેન્ટના માધ્યમથી લોકો કહી રહ્યા છે કે એક હાથે તાળી ન પડે, બે હાથે તાળી પડે, આવું પણ લોકો કહી રહ્યા છે। તો મિત્રો, એનો મતલબ શું, એ પણ તમે કમેન્ટની અંદર તમે જણાવી શકો છો। તો ખરેખર જયેશ સોઢા અને માયરા સોયા 100% પ્રેમમાં હતા, જાણતા હોય એ પણ તમે જણાવી શકો છો। અને જ્યાં મોતનું કારણ જે જાણવા મળ્યું એ તમને જણાવી દીધું। માયરા સોયા અત્યારે રહ્યા નથી, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જયેશ સોઢા ઉપર કેસ થયો એવું સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે, પણ કાયદેસર થયો કે નહીં થયો હજુ પાક્કું ખબર પડી નથી। જેમ જેમ ખબર પડશે તેમ તેમ અમારી ચેનલના માધ્યમથી તમને બધું જ ટોટલ માહિતી સાથે બતાવવામાં આવશે। જે વાતો મળશે એ વાતો તમને વિડીયોના માધ્યમથી જણાવી દેવામાં આવશે। પણ બીજું કંઈ કહેવા નથી માગતો। વિડીયોને શેર કરી દેજો। બીજી માહિતી સાથે તમને મળું છું, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।